તો આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરમાં મંત્રી બચુ ખાવડના રાજીનામાની માંગ સાથે મુખ્યમંત્રીના આગમન પહેલા જ સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે બચુ ખાવડના પુત્રે 70 કરોડનો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જતા આપ નેતાઓની અટકાયત કરાઈ છે. જણાવી દઈએ કે મનરેગા શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત 10 કરોડથી વધુના ખર્ચે જે બનાવેલા રેલવે મથકનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર આવી રહ્યા છે અને ત્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા નેતાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આપણે વાત કરીએ તો બચુ ખાવડના પુત્રોએ જે જિલ્લાઓમાં વહીવટદાર સાથે મિલીભગત કરી અને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ત્યારે તાત્કાલિક બચુ ખાવડને મંત્રીમંડળમાંથી દૂર કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે વઢવાણ નજીક આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ